આ કોનો મમ્મીનો ફોન? હા મમ્મી. હલો, બોલ ને, કેમ છો? બસ મજા. આવો. શું કરેશ? કોણ? હું કાંઈ નહીં, આ જો બેઠી છું શાંતિથી. હા, મને હતું જ તે કે તું બધું કામ કરીને નવરી થઈને બેહી જ ગઈ હઈશ. તારું તો કામ બધું રેગ્યુલર જ હોય, ટાઈમ ટુ ટાઈમ. હું એમ જ કહેતી હતી મારી વહુને, આ તારી ભાભીને, કે મારી દીકરી તો બધું કામ ટાઈમ ટુ ટાઈમ કરી નાખે. ના રે ના, કામ તો આ બધું પડ્યું, કાંઈ કામ કર્યું નથી. જો હું તો બેઠી બેઠી મોબાઈલ જોઉં છું. હે, મોબાઈલ જોવેશ? તો તારા હાઉ તને કાંઈ કહેતા નથી તું મોબાઈલ જોવેશ તો? કોણ, મારા સાસુ? ના રે ના, ઈ કાંઈ નો કે, ઈ મોબાઈલ જ જોવે મારી યારે, જો બેઠા બાજુ. કેમ, બધું પતી ગયું? અરે કામની શું ચિંતા હોય, હમણાં થોડીક વાર અમે બે મોબાઈલ જોઈને પછી બે ફટાફટ કામ કરી નાખશું. એમાં હું, બે ભેગા મળીને કામ કરીએ તો જ જલ્દી થાય ને. મારા સાસુએ જ કીધું કે થોડીક વાર મોબાઈલ જોઈ લઈ પછી કરી નાખશું આપણે. તો થોડાક દિવસ અહીંયા આવને રહેવા. હું ત્યાં આવું એમ? ના રે ના, મારે કાંઈ આવું નથી. મારે તો ઘરે કેટલાય કામ છે, મારે અહીંયા હારું. પછી ક્યારેક આવીશ. હાલો. સારું, મૂકું. એ હા, હારું, હાલો મૂકું હો. હા. ઘરની જવાબદારી જ્યારે કોઈ એક ઉપર આવે ને ત્યારે મજા નથી આવતી રહેવાની. સાસુ વહુ ભેગા મળીને કામ કરે ને તો કોઈ એક ઉપર જવાબદારી નથી આવતી અને પરિવારમાં રહેવાની મજા આવે છે.